હવે તો ભાઈ ગુજરાતની ત્રણેય પાર્ટીની અંદર એક એક ધુરંધર નેતા થઈ ગયા. જ્યાં મિત્રો વાત કીધો કોંગ્રેસની અંદર જિગ્નેશભાઈ મેવાણી, ભાજપની અંદર રાજુભાઈ કરપડા અને આમ આદમી પાર્ટીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અને જયતરભાઈ વસાવા. જ્યાં મિત્રો વાત કીધો હવે જે જંગ જામવાનો છે ને, હવે તમે બધા લોકો જાણતા હશે કે ગુજરાતની અંદર હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની આવી રહી છે. પરંતુ આ મામલે હાલ મિત્રો વાત કીધો જોરે જોરથી મિત્રો કંઈક ને કંઈક અત્યારે પ્રસારો થઈ રહ્યા છે. હવે આમની અંદર આ નેતાઓ આ બાજુ થઈ રહ્યા છે, આ બાજુ નેતાઓ આ બાજુ જઈ રહ્યા છે, થઈ રહ્યા. પરંતુ કંઈક ને કંઈક હવે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આ ત્રણેય પાર્ટીમાંથી હવે તમે કોને વોટ દેવાના છો ઓનલાઈન આપણે ચેક કરીએ તો કોણ વિજેતા થઈ શકે છે. આપણે આની અંદર ચેક કરીએ કે કોની વધારે કોમેન્ટ આવે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભાજપ. કારણ કે હાલ ગુજરાતની અંદર અત્યારે બધા લડી લેવાના મૂડમાં છે. ઘણી જગ્યાએ ટિકિટો મળી ગઈ છે, ઘણા બધા લોકોને ટિકિટ નથી મળી, ઘણા લોકો નારાજ થયા છે. હવે રાજુભાઈ કરપડા, તમે બધા લોકો જાણો છો કે ગુજરાતની અંદર એક એવો ચહેરો જે આમ આદમી પાર્ટીમાંથી મોટો થયો અને ભાજપની અંદર અત્યારે છે. હવે ભાજપમાં જતા છે ત્યારે ઘણા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કે રાજુભાઈ કરપડા અમને માર ખવડાવીને ભાજપમાં વયા ગયા. પરંતુ રાજુભાઈ કરપડા પોતે કંઈક ને કંઈક ખેડૂત માટે જેલ ભોગીને આવ્યા છે, ખેડૂત માટે લડીને આવ્યા છે. તમે બધા લોકોએ જે રીતે જોયું વડોદરાની અંદર જે આંદોલનની અંદર જે રાજુભાઈ કરપડા જેલમાં હતા અને ત્યારબાદ તેને આવી બહાર આવીને પાર્ટી ચેન્જ કરી. પરંતુ હવે તે ભાજપની અંદર છે અને ભાજપની અંદર ધુરંધર નેતાઓની અંદર તેમનું નામ સામેલ છે. કોંગ્રેસની અંદર જિગ્નેશભાઈ મેવાણીનું સારું એવું નામ છે. આ પાર્ટીની અંદર અત્યારે મને લાગે છે ગોપાલભાઈ ઇટાલિયા અને જયતરભાઈ વસાવા બંને એવા નેતા છે જે ગુજરાતની અંદર કઈ પણ જગ્યાએથી લડે તો મને લાગે છે કે બાજી મારી શકે. પરંતુ જે રીતે હવે આપણે બધા લોકો રાહ જોઈને બેઠા છે, શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો થશે, જે પણ થશે, શું આવનારા ટાઈમની અંદર ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, જયતર વસાવા, રાજુ જિગ્નેશ મેવાણી આમને સામને જે પણ થશે આવનારા ટાઈમની અંદર ખબર પડવાની છે. વિડિયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં ત્યાં જ આપણે નવો વિડીયો મળી.